કડકડતી ઠંડી વચ્ચે સ્વેટરની સાથે રેનકોટ પણ તૈયાર રાખજો। 3 દિવસ બાદ ઠંડી આઉટ થશે, માવઠું એન્ટ્રી મારશે। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે। શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। 3 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે। 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે। માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે, તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે। 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। ડિસેમ્બર, જાન્યુઆરી પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ જોવા મળશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે, તો 12-13 ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે।